દેવ પામી ગયું છે. અમારું ઓછામાં ઓછું 12-13 વર્ષ તો પાકા થઈ ગયા છે નળના અમારે અહીંયા. આજે આપણે વિડીયો બનાવવાનું જેવી ગમતી ઈચ્છા નથી તો આપણે શું કરીએ, કઠણ કાજુ રાખીને આજે આપણે વિડીયો બનાવી છે. આજે ઘટના એવી ઘટી ગઈ કે બધા કબૂતર પેલા તમે જોવો ખીલખીલાટા નાહીએ, અડધા નાહીએ અડધા ખાઈએ, અમુક અંદર એના ખાડામાં જે ઈંડા સીવે છે, અમુક એના બચ્ચા ચણાવે, એકાદો બચ્ચાનો આજે પાછો જન્મ છે ને બધા ધૂળબાટી બોલાવે જેવો બધા કબૂતર ખીલખીલાટા છે. આજનો સીનો જેવો કંઈક થયો કે મારા વિડીયો બનાવવાની ઈચ્છા પડી ગઈ. આપણે આમ ગમે કઠણ કાજુ રાખીને વિડીયો બનાવી. આજે આપણો અત્યાર સુધીમાં આપણે કબૂતર રાખ્યા જૂનું કબૂતર હોય ને અને આજે મૃત્યુ પામ્યું હતું. મતલબ જો નીચે જ લઈ જાઉં તમે જોઈ શકો. તમારું જૂનું કબૂતર હોય અને હાર્ટ એટેક આવી ગયો શું થયું ખબર ન પડી. આપણે જે તમને કહાની કીધી હતી કબૂતરની સફેદ દોઢિયાનું ઓલો એનું આજે ડીએન થઈ ગયું, દેવ પામી ગયું છે. અમારું ઓછામાં ઓછું 12-13 વર્ષ તો પાકા થઈ ગયા છે નળના અમારે અહીંયા. આના અમારી પાસે બચ્ચા હોતે છે અત્યારે, બચ્ચા એમ કહો ને તમે, બચ્ચાના છે નળના. આજે દેવ પામી ગયો છે. આને હાર્ટ એટેક આવી ગયેલો છે. હાંજ લગી કાંઈ નહોતું, ખાતો પીતો જમતો હતો, કાંઈ પ્રોબ્લેમ નથી નળને. ને હું થયું ને હવાને આપણે જોયું તો આવી રીતના પડ્યો તો માથું નાખીને, કાંઈ આપણે આમ જોયું ને કાંઈ ચોટનું નિશાની નથી, કાંઈ નથી. આ નળને હાર્ટ એટેક આવી ગયો. આ નળ આજે આપણો દેવલોક પામ્યો. આપણે હમણાં આને જઈને દફન વિધિને બધું કરી દેવું. અત્યારે આપણે એને દફન કરીને આવ્યા અને આપણી પાસે એના 2 થી 4 જેવા બચ્ચા આપણે તમને બતાવશું. જો એક તો જો હાજીઓ કુકી, એક હાજીઓ ને 3 બચ્ચા હતા. ત્રીજું બચ્ચું જો માર્યું સફેદ મદી છે એની પઠ્ઠી જો આખું ખંજોડી. આપણી પાસે એના 3 પઠ્ઠા હતા. એક આ 2, આ તો બીજાનો ઓલો એનો પઠ્ઠો જેવો. આ ચણે ને સફેદ 3 એના પઠ્ઠા હતા. એને આપણી પાસે 3 પઠ્ઠા છે, 2 નર એક મદી. આપણો વર્લ્ડમાં વર્લ્ડ નર હતો. શું કરીએ યાર, હુમલો આવી ગયો ને અચાનક ખબર ન પડી. રાત બધું વ્યવસ્થિત હતું, નથી કંઈ ખબર ન પડી. અત્યારે એક કબૂતરના બચ્ચામાં થયો કદાચ, બચ્ચાને એક બચ્ચું થયું જો તમે, એમાં બે ગઈ ઉપર. જો વાયલો કૂગી છે. તો આજનો વિડીયો આટલો જ. શું કરશું, આજનો વિડીયો આટલો જ છે.